કચ્છના લખપત તાલુકાના જાડવા ગામના માલધારી રબારી ભારાભાઈ મંગુભાઈ માટે ગયા 3 મહિના જીવનના સૌથી કઠિન સમયમાં પસાર થયા છે. પરંતુ ગેરસમજ અને કાનૂની અજાણતાના કારણે ભારાભાઈ અને તેમના પુત્ર મંગલ ભારાભાઈ એક એવા વિવાદમાં ફસાયા જેણે તેમને માનસિક અને શારીરિક રીતે થકવી દીધા. આ સમગ્ર ઘટનાની શરૂઆત 26 ડિસેમ્બર 2025ના રોજ થઈ, જ્યારે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શાહદા પોલીસ સ્ટેશનમાં જીવદયા પ્રેમીઓ દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે ભારાભાઈ અને તેમના પુત્રને 32 ઊંટ સાથે અટકમાં લેવામાં આવ્યા. કચ્છના માલધારીઓ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં સ્થળાંતર કરતા હોય છે અને આ દરમિયાન ઊંટો તેમના ઘર વખરી અને પશુઓને લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. શાહદા પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી અને 4 સભ્યોની ટીમ કચ્છ સુધી આવી પહોંચી. માલધારીઓ અને સંસ્થાના પ્રતિનિધિઓના નિવેદનો નોંધાયા. ત્યારબાદ 12 જાન્યુઆરી 2026ના રોજ રજૂ કરાયેલા રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે ઊંટોને કતલ માટે નહીં, પરંતુ માલધારી સ્થળાંતર માટે લઈ જવામાં આવી રહ્યા હતા. સરકારી પશુ ચિકિત્સક દ્વારા પણ ઊંટો સ્વસ્થ હોવાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું, જે આ કેસમાં મહત્વપૂર્ણ પુરાવો સાબિત થયો. આ આધારે શાહદા કોર્ટ દ્વારા ઊંટોને તેમના મૂળ માલિકને વચગાળે સોંપવાનો હુકમ આપવામાં આવ્યો. પરંતુ ફરિયાદીઓએ આ નિર્ણય સામે સ્ટે માંગતા કેસ રિવિઝનલ બેન્ચ સુધી પહોંચ્યો અને કેસ લાંબો ખેંચાયો. એટલું જ નહીં, રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવેલી મહાવીર કેમેલ સેન્ચ્યુરી દ્વારા પણ ઊંટોની કસ્ટડી માંગવામાં આવતા મામલો વધુ જટિલ બન્યો. આખરે ભારાભાઈએ હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચમાં અરજી કરી. હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું કે પોલીસ તપાસ અને પશુ ચિકિત્સકના રિપોર્ટ મુજબ ઊંટો પર કોઈપણ પ્રકારની ક્રૂરતા થયેલી નથી. પોલીસ દ્વારા ક્લોઝર રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો હતો અને ઊંટો પહેલેથી જ માલિકને વચગાળે સોંપાઈ ચૂક્યા હતા. આ પરિસ્થિતિમાં કોર્ટે રિવિઝનલ બેન્ચ દ્વારા આપવામાં આવેલ સ્ટે આપોઆપ નિરસ્ત ગણાવ્યો અને તે ઓર્ડરને રદ કર્યો. આ નિર્ણય સાથે ભારાભાઈને મોટી રાહત મળી. જીવન નિર્વાહ માટે રાજ્યથી રાજ્યમાં સ્થળાંતર કરતા માલધારીઓ માટે ઊંટ માત્ર પશુ નથી, પરંતુ પરિવારના સભ્ય સમાન અને રોજગારનું મુખ્ય સાધન છે. 3 મહિનાની આ લડાઈએ તેમને સંપૂર્ણ રીતે થકવી દીધા છે. ઊંટો પણ લાંબી મુસાફરી અને અટકાયતને કારણે થાકી ગયા છે અને પૂરતું ચરાણ પણ મળતું નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારાભાઈએ હવે મહારાષ્ટ્ર કે છત્તીસગઢ તરફ આગળ વધવાને બદલે ઊંટોને લઈને કચ્છ પરત ફરવાનો નિર્ણય કર્યો છે. તેમની વાતોમાં વ્યથા સ્પષ્ટ જણાય છે. જીવદયાના નામે અમને અને આ નિર્દોષ પશુઓને અનાવશ્યક રીતે હેરાન કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના માત્ર એક વ્યક્તિની લડત નથી, પરંતુ માલધારીઓના જીવનમાં રહેલા સંઘર્ષ અને પરંપરાગત વ્યવસ્થાઓ સામે ઊભી થતી ગેરસમજનો પ્રતિબિંબ છે. હાઈકોર્ટના નિર્ણયથી ન્યાય મળ્યો છે, પરંતુ આ લડાઈએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.